પધારેલું સ્વરૂપ ભક્તિજીવન સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. હીરો તો હાથમાં આવ્યો છે, પણ કેમ ઉપયોગ કરીએ છીએ? ભેંસની ડોકે બાંધીએ છીએ કે પછી આપણે જેવા છે એને કિંમતી જાણીને ઉપયોગ કરીએ છીએ? બાળ મુકુદાસ સ્વામીના વખતમાં એમ કહેતા, બાળ મુકુદાસ સ્વામીને રોજના 200 પત્રો આવતા. એમાં મોક્ષને કરવા માટે અને મોક્ષની માગણી માટેના ફક્ત કંઈક 2 થી 3 પત્રો આવતા. બાકીના બધા જ પત્રો આ લોકના સુખના આવતા. વડતાલ પૂર્વે દર પૂર્વે લાખ માણસ દર્શન કરવા જાય, એમાં લક્ષ્મીજીના જ ભક્ત હોય છે, નારાયણના ભક્ત તો કોક જ હોય છે. અત્યારે પણ અમે જોઈએ છીએ સ્વામીને રોજના ફોન રૂબરૂ જે કાંઈ આવતા હોય સ્વામી પાસે આવે. સ્વામી શરીરમાં તકલીફ છે, દવાખાને દાખલ કર્યા છે, છોકરાની આ તકલીફ છે, આ બીમારી છે, બૈરા ગરમ વયા ગયા છે, છોકરા કયું કરતા નથી, પરીક્ષાઓમાં છોકરાઓના નંબર આવે એવા કંઈક આશીર્વાદ આપો. આવા પ્રકારના ઝાઝા હરિભક્તો માગણી કરતા હોય છે. પણ ત્યારે આપણે એવી માગણી નથી કરી, સ્વામી આ લોકમાં એવું દુઃખ આપો કે જેથી કરી આ લોકમાંથી છૂટી અને અક્ષરધામમાં જવાય. કુંતાલ દુઃખ માગકેલી એવી ભક્ત કી રીતિ વિશેષ આનંદ ન રહે, સ્વપ્ન में જામી પ્રભુપદ પ્રીતિ રે. સાચા ભક્તનું એ લક્ષણ છે. હરદ્વારની અંદર કરપાત્રીજી મહારાજનો પ્રસંગ છે. કરપાત્રીજી મહારાજ હતા એક ભૂદેવ. બ્રાહ્મણ શંકર ભગવાન પર તપશ્ચર્યા કરી અને ભગવાન પાસે એવું વરદાન મેળવ્યું, મને સુખીઓ કરો અને દ્રવ્ય આપો. ભગવાન શંકરે રાજી થઈ કીધું, હરદ્વારની અંદર તું જા, આ જગ્યાએ ઋષિ તપ કરે છે, એને કહેજે તને મણી આપશે, મણીથી તું સુખી થાય છે. એ ભૂદેવ ગોતતો હરદ્વારમાં એ ભૂદેવ જ્યાં કરપાત્રીજી મહારાજ તપ કરતા હતા ત્યાં એવું કીધું, મને ભગવાન શંકરે તમારી પાસે મોકલ્યો છે અને મને તમે પારસ મણી આપશો એવું કીધું છે, તો તમે મને મણી આપો. મહારાજ તપશ્ચર્યા કરતા એને કીધું કે આ ગંગા કિનારે આ જગ્યાએ મણી છે, તું લઈ જતો રહે. ભૂદેવને મણી હાથમાં આવ્યો, લઈને જ્યાં વિદાય થાય છે ત્યારે જીવ બ્રાહ્મણમાં થોડીક લોભ વૃત્તિ વધારે હોય એટલે હજી કંઈક આના કરતા પણ સુખ વધારે છે એટલે પૂછવા દે, હજી કંઈ હોય તો લઈ લો. એમને આવીને મહારાજને પૂછ્યું, મારે આના કરતા પણ હજી કંઈ વિશેષ સંપત્તિ સુખ મળે એવું કંઈ છે? તો કે હા. તો કે બતાવો. તો કે બતાવો એક શરત, આ હીરાને તું ગંગામાં ફેંક્યા, ગંગામાં સ્નાન કરીને પછી આવે તો હું બતાવું. આ વિચારમાં પડી ગયો કે આ માન પારસ મણી કેવડી તપશ્ચર્યા કર્યા પછી મળ્યો છે ને મારે બધો ગંગામાં ફેંકી આવવાનું કીધું. ગરીબ તો જીવ ના આવ્યો, પણ કીધું જેની પાસે આ પારસ મણી આમ ધૂળની જ વળગતો હોય તો એ મહાત્મા પાસે કેવી કઈક શક્તિ હશે લાવી લેવા માટે વાળે ગંગામાં ફેંકી દો. ગંગામાં ફેંકી દીધો. સ્નાન કરી મહારાજની સામે આવીને ઉભો છે, કીધું છે પ્રભુ બતાવો. ત્યારે કીધું ભગવાનનું નારાયણનું જે નામ લેતું, મુખ ખોલીને ભગવાન નારાયણનું નામ લેવું, નારાયણના નામ લેતાની સાથે એને ખ્યાલ આવી ગયો આ બધી સંપત્તિ તો અંતે નાશવંત છે. એમ ભક્તિજીવન સ્વામીએ વાત કરી કે આપણે આ લોકના સુખની ઈચ્છા રાખીએ છીએ ભગવાન કે મોટા પુરુષ પાસે, જ્યારે આપણે ભગવાનને મોટા પુરુષ આવડી દયા કરી આપણે માટે તનતોડ પોતાનો પરિશ્રમ આપણા માટે જ્યારે આપણા જીવાત્માનો મોક્ષ કરવા માટે ઉપયોગી થતા હોય ત્યારે આપણે કેવળ આ લોકના સુખની ઈચ્છા ન રાખીએ પણ આપણે મોક્ષની ઈચ્છા રાખીએ એવી પૂજ્ય ભક્તિજીવન સ્વામીએ વાત કરી. હવે આગળના કાર્યક્રમની અંદર આપણે વિમોચન તરફ જવું છે. એક સરસ મજાનું પુસ્તક આપણે બહાર પાડવાનું છે, પરંતુ એ વિમોચનની વાત પૂજ્ય શાસ્ત્રી ગજોર સ્વામી આપણને કરશે. ભક્તો, શાકોત્સવના પર્વ નિમિત્તે
ખૂબ સુંદર સુંદર વાતો થઈ, પણ હવે આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર એ શાસ્ત્રો છે. શાસ્ત્રો વગરનો ગમે તે સંપ્રદાય એ પાંગળો કહેવાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યારે છપૈયાની અંદર નાના હતા ત્યારથી જ એમને શાસ્ત્ર અધ્યયનનું વ્યસન હતું. તો અત્યારે આપણી સંસ્થા તરફથી એક સત્સંગ સુધા એટલે કે શ્રીજી મહારાજ સમકાલીન નંદ સંતો જેવા કે અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, યોગી વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, વચનની મૂર્તિ એવા ભયાત્માનંદ સ્વામી, શ્રી હરિના જમણા હસ્ત તુલ્ય એવા શુકાનંદ સ્વામી, ઐશ્વર્યનો અખૂટ ખજાનો એવા અદ્ભુતાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી ઇત્યાદિ, ચૈતન્યાનંદ સ્વામી ઇત્યાદિ નવનંદ સંતો એની જે વાતોની બુકો કહેતા પુસ્તકો સંપ્રદાયમાં ઉપલબ્ધ છે, પણ આ કળિયુગના માણસોનું આયુષ્ય ઓછું અને સમય પણ સાવ ઓછો, એટલે એમાંથી શોધ કરી અને આપણા મંત્રી ગુરુકુળના કોઠારી પૂજ્ય ભક્તિજીવન સ્વામીએ અનેક પ્રવૃત્તિમાં રત હોવા છતાં પણ એ નંદ સંતોની વાતોમાંથી જે સારી સારી વાતો હોય, જે જીવને મોક્ષ ઉપયોગી વાતો હોય, એવી વાતોનું સંકલન કરી અને એની એક બુક તૈયાર કરી છે. એનું નામ આપ્યું છે સત્સંગ સુધા. સત્સંગ સુધા એટલે કે સત્સંગ રૂપી અમૃત, જે અમૃત પી અને ભક્તજનો એ તૃપ્તિનો ઓળખા લઈ શકે એવી એક સત્સંગ સુધા નામની બુક એનું વિમોચન કરવાનું છે. હવે એમની અંદર એ બુકની અંદર સૌ પ્રથમ ક્રમશઃ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ભયાત્માનંદ સ્વામી એવી રીતે સૌ પ્રથમ એ નંદ સંતનો જન્મથી ત્યાગી દીક્ષા લીધી ત્યાં સુધીનું એનું જીવન છે, અને ત્યાર પછી જીવોના મોક્ષને માટે એમણે જે વાતો કરેલી છે એ વાતો સારામાં સારી વાતો એનું સંકલન કરી અને નવે નંદ સંતોની વાતો એક જ બુકમાં આવી જાય એવું એક પુસ્તક આપણે સાક્ષાત સવિતા છે એના જેવું અને એવી સાઈઝમાં એ પુસ્તક ને તૈયાર કરવામાં આવ્યું છે. તો વાલા ભક્તો, એ પુસ્તક તો તૈયાર થઈ જાય, લખાઈ જાય, પણ કોઈનો આર્થિક સહયોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વસ્તુ તમારા સુધી પહોંચે છે. તન પવિત્ર સેવા કિએ તન પવિત્ર કિએ દાન, મન પવિત્ર હરિ ભજન સે ઇષ્ટિત હોત કલ્યાણ. તો આ સત્સંગ સુધા નામના પુસ્તકની અંદર જેને આર્થિક સહયોગ આપ્યો છે એ ભક્તોના નામ અત્રેથી જાહેર કરું છું. અક્ષર નિવાસી વસ્ત્રાજભાઈ ખીમજીભાઈ મકવાણા, નવાગામ હાલ સુરત, હસ્તક રવિકુમાર મકવાણા. બીજા સૌજન્ય છે કોટડિયા કેશુભાઈ ભગવાનજીભાઈ જુનાગઢ, હસ્તક કેતનકુમાર તથા જયેશભાઈ, ચિરંજીવી કીર્તનકુમાર તથા અનુજકુમાર. ત્રીજા સૌજન્ય છે ડોક્ટર બાબુભાઈ વિખુટ મેંદરડા, હસ્તક ડોક્ટર મયુરભાઈ, કેતનભાઈ અને જયેશભાઈ તથા ચિરંજીવી આદિત્યકુમાર તથા જનકકુમાર. અને ચોથા સૌજન્ય છે ડોક્ટર કરશનભાઈ આર ચૌહાણ મેંદરડા, હસ્તક શાંતિભાઈ, શૈલેષભાઈ, ચિરંજીવી જય અને રવિ. અને પાંચમા સૌજન્ય છે પટોળિયા વિઠ્ઠલભાઈ, માવજીભાઈ, હસ્તક સુમિતકુમાર તથા ચેતનકુમાર માણેકવાડા. તો જેના હાથે આ ગ્રંથનું વિમોચન થવાનું છે એ ભક્તોના નામ અહીંથી જાહેર કરું છું. એ ભક્તો સૌપ્રથમ સદગુરુ દેવ પ્રસાદ સ્વામી પાસે આવશે, સ્વામીને પ્રસાદેલી પુષ્પમાળા પહેરાવશે, પછી સ્વામીના સાનિધ્યમાં અહીંયા ઠાકોરજીની સન્મુખ જે ભક્તોને હાર પહેરાય અને જે ભક્તોના નામ જાહેર કરવું તે ભક્તો એ સત્સંગ સુધા નામનું પુસ્તકનું વિમોચન કરવા માટે આવશે. તો સૌપ્રથમ કોટડિયા કેશુભાઈ ભગવાનજીભાઈ જુનાગઢ, બાબુભાઈ ખુટ મેંદરડાવતી, જયેશભાઈ ખુટ, સંજયભાઈ નંદાણી, રવિકુમાર શૈલેષભાઈ ચૌહાણ જુનાગઢ, પ્રભુદાસભાઈ મારડિયા અગતરાય જે ઓફિસમાં સેવા આપે છે
આ પાંચે ભક્તોના નામ લીધા. એ પાંચે ભક્તો સ્વામી પાસે આવશે. એમના હાથે ગ્રંથનું વિમોચન થવાનું છે. ત્યાર પછી આ બાજુ ઠાકોરજીની સન્મુખ બધા જેમને સ્વામીના હસ્તે હાર પહેરવામાં આવ્યો છે દરેક દેવતો હાર પહેરી અને ઠાકોરજીની સન્મુખ ઉભી જાય. આ વિમોચન સ્વામીની સાનિધ્યમાં, ગુરુદેવની સાનિધ્યમાં થવાનું છે. સ્વામીજી પણ ઠાકોરજી સન્મુખ આવશે. તેમની વચ્ચે રહી અને આ પુસ્તકના દાતાશ્રીઓ એ પુસ્તકનું વિમોચન કરશે. બધા લાઈનમાં ભરાય તો હવે 2 3 હવે થઈ રહ્યું છે સત્સંગ સુધા પુસ્તકનું વિમોચન. આપણે હાથ તાળીના નાદથી પુસ્તકના વિમોચનને વધાવશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાસુદેવ વિમલામૃતધામવર્ષમ નારાયણં નરકતારણ્યામલે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. પાંચેય દાતાશ્રીઓને સ્વામી સત્સંગ સુધા નામનું પુસ્તક એનું સારી સભાને દર્શિત કરાવશે અને પછી સ્વામી પોતાના વરદ હસ્તે પાંચેય દાતાશ્રીઓને પુસ્તકની ભેટ અર્પણ કરશે. સત્સંગ સુધારનું હવે વાલા ભક્તો, આ પુસ્તકની કિંમત છે પ્રિન્ટિંગ સાથે 125 રૂપિયા, પણ દાતાશ્રીઓના આર્થિક સહયોગથી 50% ઉપરાંત આ બુકની અંદર આપણે ડિસ્કાઉન્ટ રાખેલું છે. તો 125 રૂપિયાની કિંમતનું આ પુસ્તક સદાય માટે આપણો સાહિત્ય સ્ટોલ છે, ધાર્મિક સ્ટોલ, એના ઉપર કેવળ 50 રૂપિયાના ભાવે વાલા ભક્તો આ પુસ્તક ઉપલબ્ધ થશે. એટલે સંપ્રદાયના હરિભક્તો, મોક્ષ વિશ્વાસી ભક્તજનો, કોઈ પણ ભક્તો આ પુસ્તક લીધા વગરના રહી ના જાય એવો સ્વામીનો શુભ સંકલ્પ છે. પુસ્તક વાંચશો તો આપણા જીવનની અંદર અજ્ઞાન હશે ટળી જશે અને જ્ઞાન પ્રગટ થશે. એટલે આજના સત્સંગ સુધાના વિમોચન પ્રસંગે આપણે આ પુસ્તક ઘેરે લઈ જવાનું